પાપે માણાવદરની જનતા ગટરનું પાણી પીવા મજબૂર। માણાવદરની જનતા હાલ ગટરનું પાણી પીવા મજબૂર બની છે, કેમ કે ભૂગર્ભ ગટરના પાણી એસટીપીમાં મોકલવાને બદલે પમ્પિંગ સ્ટેશનમાંથી સીધા ખારા નદીમાં ઠલવાઈ રહ્યા છે અને તે પાણી માણાવદરની જનતાને પીવા માટે આપતા સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે। તંત્રના પાપે માણાવદરની જનતાનો મરો થઈ રહ્યો છે, છતે પાણીએ ગંદુ પાણી પીવાનો વારો આવતા લોકોમાં રોષ ફેલાયો છે। 30,000થી વધુ વસ્તી ધરાવતા માણાવદરની જનતાની જો તંત્ર ચિંતા નહીં કરે તો અહીં રોગચાળો ફાટી નીકળશે। તુરંત જ મુખ્ય પમ્પિંગ સેન્ટરની મોટરનું કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્વીકાર્યું કે હાલ મોટર બંધ હોવાથી દૂષિત પાણી ખારા નદીમાં છોડવામાં આવ્યું છે। હાલ 10 મોટર કાર્યરત છે, પણ મુખ્ય મોટર બંધ છે, તેને લઈને સમસ્યા ઊભી થઈ છે। હાલ મુખ્ય મોટરનું કામ થઈ ગયું છે, તેને આવતા દિવસોમાં મોટર ફિટ કરી દૂષિત પાણી નદીમાં જતું અટકાવવામાં આવશે। રાજ્યમાં નકલી ડોક્ટરનો રાફડો ફાટ્યો। પંચમહાલ અને સુરેન્દ્રનગરથી પકડાયા મુન્નાભાઈ MBBS। પંચમહાલ જિલ્લામાં બોગસ તબીબ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે। પોલીસે શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામમાંથી ડિગ્રી વિના જ પ્રેક્ટિસ કરતા તબીબને ઝડપી કાર્યવાહી કરી છે। છેલ્લા ઘણા સમયમાં બોગસ તબીબ પોતાની હાથડી ચલાવતો હતો। એસઓજીએ બોગસ તબીબને રૂપિયા 29,696ના એલોપેથી દવાઓ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। આ બોગસ તબીબ તાપન સરકાર મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો સુરેન્દ્રનગરમાં થયા માસૂમોના આરોગ્ય સાથે છેડા। સુરેન્દ્રનગરના ચોબારી ગામેથી નકલી તબીબ ઝડપાયો। એસઓજી પોલીસે નકલી તબીબને ઝડપી પાડ્યો અને નકલી તબીબ રહેણાંક મકાનમાં તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ વગર છેલ્લા 2 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો। પોલીસ દ્વારા ક્લિનિકમાંથી રૂપિયા 5,000થી વધુની કિંમતની એલોપેથી દવાના જથ્થા સહિત નકલી તબીબને ઝડપી પાડ્યો છે। આરોપીનું નામ પ્રકાશ ટીકાદાર હોવાનું સામે આવ્યું છે, જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। રૂપિયાની જરૂર હોવાથી સુરતના ઠગબાજે ગરીબોના સપના કર્યા ચકનાચૂર। મકાન આપવાના નામે લાખો પડાવ્યા। સુરતમાં આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને આરોપી ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે છેતરપિંડી આચરી। 77 ઓરડીવાસીઓને 12.60 લાખનો ચૂનો ચોપડતા ગરીબ લોકો પોલીસના શરણે પહોંચ્યા। આરોપી રૂપિયા લઈ સુરત છોડી ભાગી ગયો, પરંતુ ઉધના પોલીસે આરોપીને દબોચી વધુ તપાસ હાથ ધરી। તપાસમાં સામે આવ્યું છે કે સરકારી આવાસ યોજનામાં ઓળખાણ છે અને તમને ઘરનું ઘર અપાવીશ તેમ કહી આરોપીએ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી રૂપિયા 12.60 લાખ લઈ ફરાર થઈ ગયો હતો। ઉધના વિસ્તારમાં આવાસ મકાન આપવાની લાલચે આ છેતરપિંડી કરવામાં આવી હતી। આરોપીએ કુલ 77 લોકો સાથે છેતરપિંડી કરી હતી। ભોગ બનનાર તમામ લોકો ઓરિસ્સાના રહેવાસી છે। જ્યારે લોકોને ખબર પડી કે આરોપી રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો, પગ નીચેથી જમીન સરકી ગઈ। તમામ લોકોએ રોકડા આપ્યા હોવાથી કોઈ પ્રૂફ રહ્યું ન હતું, પરંતુ પોલીસે તમામની વાત સાંભળી ફરિયાદ નોંધી હતી। પોલીસે જ્યારે ફરાર આરોપીને ઝડપ્યો ત્યારે તેને કબૂલ કર્યું કે આ રૂપિયા તેણે જ લીધા હતા, તેને કોઈ જગ્યાએ ઓળખાણ નથી, ફક્ત રૂપિયાની જરૂર હોવાથી આ કારસ્તાન કર્યું હોવાનું કબૂલ્યું હતું। દાહોદના લીમખેડામાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળાના બાળકો માથે ભમી રહ્યું છે મોત। જર્જરિત શાળામાં બાળકો ભણતરના પાઠ ભણી રહ્યા છે। શાળાની સ્થિતિ એટલી બદતર છે કે છતના પોપડા લટકી રહ્યા છે। તેવામાં ચાલુ શાળા પ્રાથમિક શાળાનો સ્લેબનો એક ભાગ તૂટ્યો। ધોરણ 4માં ચાલુ અભ્યાસ દરમિયાન સ્લેબ તૂટતા બાળકો રીતસરના ડરી ગયા। બાળકો વર્ગની બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી। આ તો એક ઓરડાની વાત છે, શાળામાં કેટલાય ઓરડાની આવી જ સ્થિતિ છે। બીજા જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ હતો। જર્જરિત ઓરડામાં બાળકોને નહીં બેસાડવાનો છે નિયમ। શાળામાં મધ્યાહન ભોજનના ઓરડામાં પણ પ્લાસ્ટિક બાંધીને કામ ચલાવાતું હોવાનું સામે આવ્યું। આણંદના ઉમરેઠમાં તંત્રના પાપે લોકો દવાખાનાના ખાટલે પડી રહ્યા છે। જી હા, તમે બરોબર સાંભળ્યું। ઉમરેઠ શહેરમાં ઠેર ઠેર ગંદકી, ગંદુ પીવાનું પાણી, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચક્યું છે। ઉમરેઠમાં ઝાડા ઉલટીના 200થી વધુ કેસ, જ્યારે કોલેરાના 2 કેસ નોંધાયા। એટલું જ નહીં, મામલતદારે ઉમરેઠ શહેર અને આસપાસના 5 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો। કાજીવાડ, વડા બજાર અને ગોલવાડ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ગંદકી સિવાય બીજું કંઈ જ નથી જોવા મળતું, જેના કારણે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે જગ્યા નથી, તો દર્દીઓના સગાઓને બાટલા હાથમાં પકડીને ઊભા રહેવું પડે છે। નગરપાલિકાની ઘોર બેદરકારી છે। નગરપાલિકા કોઈ સાફ સફાઈ, જ્યારે નગરપાલિકાને ફોન કરીએ છીએ તો નગરપાલિકાનો કોઈ કર્મચારી ફોન ઉપાડતો નથી। કહીએ છીએ તો ગોલ ગોલ ફરાવે છે। આજે દવાનો છટકારો બી ફોન કરીએ છીએ ત્યારે આવે છે, સાફ સફાઈ બી ફોન કરીએ છીએ ત્યારે આવે છે। ફરિયામાં કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી। પાણીની લીકેજની જે પ્રોબ્લેમ છે, ગટરનું પાણી ને જે નળનું પાણી છે એમાં જે કનેક્શન થઈ ગયું છે એમાં જે પ્રોબ્લેમ આવ્યો છે એમાં નગરપાલિકાની ઘોર બેદરકારી છે। એમાં ઠેર ઠેર કચરાના ઢગલા છે અને ઠેર ઠેર પાણીના ખાબોચિયામાં જે પાણી ગંદકી છે એના લીધે આ પ્રોબ્લેમ થયો છે।
દર્દીઓનું કહેવું છે કે ગંદકી અને પીવાના ગંદા પાણીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાથી લોકો બીમાર પડે છે. તંત્રને અનેક રજૂઆત બાદ પણ સાફ સફાઈ ન થતી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. જ્યારે મેલેરિયા અધિકારીએ સ્વીકાર્યું કે પાણીની લાઇનમાં લીકેજ છે, જેની પાલિકાને જાણ કરાઈ છે. આ ગંદકીના કારણે બધું બીમારી ફેલી છે અને કોઈ નગરપાલિકા વાળું કોઈ સાફ સફાઈ કરવા આવતી નહીં. નકરી ગંદકી જ છે ઇલાકામાં ને મચ્છરો અને ગંદકીના રીઝનથી આ બધું થાય છે. અત્યારે વર્ષો જૂની લાઈનો છે. પાણીનું ક્લોરિનેશન પણ વ્યવસ્થિત થાય એના માટેના અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. નગરપાલિકા આમ જોઈએ તો નગરપાલિકાનું અને ક્લોરિનેશન વાળું પાણી પૂરું પાડવાનું અમે તાકીદ કરી છે અને કોઈ જે લીકેજની લાઈનો છે એ તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેર કરવાની પણ સૂચના આપેલી છે. લીકેજ કેટલા હતા? કુલ 12 લીકેજો અત્યાર સુધીમાં અમારી આરોગ્ય ટીમોએ શોધી અને જાણ કરેલી છે. હવે જ્યારે ન્યૂઝ 18ની ટીમ આ મુદ્દે પ્રતિક્રિયા માટે પાલિકાના ચીફ ઓફિસરની ઓફિસમાં ગઈ. પંખો તો ચાલુ હતો, પરંતુ સાહેબ ઓફિસમાં નહોતા. વધતા રોગચાળા મુદ્દે જવાબ આપવા ચીફ ઓફિસર તો ફરજ પર નહોતા, પરંતુ પાલિકાના ચૂંટાયેલા સભ્યો આરામમાં બેઠા જોવા મળ્યા. પરંતુ તેઓ જવાબ આપવા અધિકૃત ન હોવાનું કહ્યું. સવાલ એ છે કે જનતાને જવાબ આખરે કોણ આપશે? આ રોગચાળા પર અંકુશ કેવી રીતે આવશે? આણંદ જિલ્લાનો ઉમરેઠ શહેર છેલ્લા 4 દિવસથી 200થી બી વધુ ઝાડા ઉલટીના કેસ અને કોલેરાના 2 કેસ. દ્રશ્યમાં આ ઉમરેઠ નગરપાલિકા છે. હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ. ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે ઉમરેઠ નગરપાલિકામાં પહોંચ્યું છે. ચીફ ઓફિસર, આ ચીફ ઓફિસરની ચેમ્બર છે. ચીફ ઓફિસર પણ અત્યારે અહીંયા એમની ખુરશી દેખાય છે. ચીફ ઓફિસર સાહેબ પણ અત્યારે અહીંયા હાજર નથી. ઉમરેઠની સ્થિતિ જ્યારે આટલી ગંભીર હોય, જ્યારે 200થી વધુ કેસ કોલેરાનો નોંધાયો, ત્યારે ચીફ ઓફિસર એમની ફરજ ઉપર ચેમ્બર પર નથી. અહીંયા ઉમરેઠ નગરપાલિકાનો આ જે આખો એક પ્રમુખની ચેમ્બર છે. અહીંયા બધા સભ્યો છે નગરપાલિકાના ચૂંટાયેલા. આ દ્રશ્યમાં દેખાય છે. આ બધા જ સભ્યો ઉમરેઠ નગરપાલિકાના છે, જેને ઉમરેઠ નગરના નાગરિકોએ મત આપી અને એમને સભ્ય બનાવ્યા છે જે તે વોર્ડના. ન્યૂઝ 18 ગુજરાતીએ આ સભ્યોને બી પૂછવાનો પ્રયાસ કર્યો કે ભાઈ ઉમરેઠમાં છેલ્લા 4-5 દિવસથી લગભગ 200થી વધુ કોલેરાના ઝાડા ઉલટીના કેસ અને 2 કેસ કોલેરાના. તો એમની પ્રતિક્રિયા માટે ન્યૂઝ 18 ગુજરાતીએ ચોક્કસ પ્રયાસ કર્યો, પણ આ તમામ સભ્યો એવું કહ્યું કે અમે પ્રતિક્રિયા આપવા માટે અધિકૃત નથી. પ્રમુખ છે એ બહાર છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરેઠ. હવે વાત 4 પગના આતંકની. ઘરની બહાર નીકળો તો સાવધાન થઈ જજો, કારણ કે પ્રાણીઓ હવે આવી ગયા છે રસ્તાઓ પર. આ 4 દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મગર, કપિરાજ, સાપ અને રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. અંકલેશ્વરના કોસામડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાંથી બૂટમાં ઝેરી સાપ દેખાતા ફફડાટ ફેલાવ. કોસંબડી ગામના રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતા એક વ્યક્તિ બહાર જવા નીકળ્યો અને પોતાના જૂતા પહેરવા માટે પગ નાખતા જ અંદર ખૂનખાર અને ઝેરી કોબરા સાપ સંતાયેલો હતો. સાપ બૂટમાં ફૂંફાડા મારતો હતો. ખેડાના બમરોલીમાં કપિરાજનો કાળો કહેર જોવા મળ્યો. 25 લોકોને વધુ ઘાયલ કર્યા. બાળકોથી માંડી વૃદ્ધોને વાનરોએ નિશાન બનાવ્યા. નાનકડા ગામમાં તોફાની વાનરના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે. વરસાદે વિરામ લેતા જ મગરો રસ્તા પર દેખાયા. ગીર સોમનાથના કોડીનારમાં મસમોટો મગર ચડી આવ્યો. કોડીનાર છાછર ગામે શિંગોડા નદીના બ્રિજ પર મગર ચડી આવ્યો. મગર બ્રિજ પર રાત્રે લટાર મારતો જોવા મળ્યો. દાહોદમાં 2 સ્થળોએ રખડતા ઢોરે આતંક મચાવ્યો. દાહોદમાં રખડતા પશુએ ટીઆરબી જવાનને અડફેટે લીધો. ફરજ પરના ટીઆરબી જવાનને રખડતા પશુએ અડફેટે લેતા જવાન ઘાયલ થયો. સાબરકાંઠાથી સમાચાર. રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. પ્રાંતિજના રસ્તાઓ પર ઢોરનો આતંક જોવા મળ્યો. રોડ પર ગાડીઓ કરતા ગાયો વધારે નજરે પડી. અલગ અલગ વિસ્તારોમાં ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાય છે, પરંતુ પાલિકાના અધિકારીઓ જે જાગવા તૈયાર નથી, કોઈ પગલાં લેવા તૈયાર નથી. રોડની વચ્ચે આ રખડતા ઢોરનો અડિંગો જોવા મળી રહ્યો છે. ઢોર હટી નથી રહ્યા, તેની કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે, પરંતુ અધિકારીઓને જમીન પર કંઈ જ નથી કરવું. માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસીને હુકમ ચલાવવાના છે. કઈ રીતે રોડ પર ગાડીઓ કરતા વધારે ગાયો નજરે પડી તેની તસવીરો જુઓ.
નાગરિકો પરેશાન થઈ રહ્યા હોય તો ભલે થતા હોય, પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ નહીં હલે. આ જ ઢોરના કારણે જો અકસ્માત સર્જાશે તો પણ જવાબદારીમાંથી છટકવા માટે અનેક બહાના અધિકારીઓ પાસે તૈયાર જ હોય છે. રોડ પર રખડતા ઢોરનું સામ્રાજ્ય જુઓ. પ્રાંતિજથી આ તસવીરો સામે આવી, જ્યાં તમને વાહનો કરતાં વધારે ગાયો નજરે પડતી હશે, ઢોર નજરે પડતા હશે, અને તેના કારણે જો અકસ્માત સર્જાય તો નાગરિકોના જીવ પર આવી જાય.